લોકો એવા રીતના લોકો હોય છે ઝાડે હોય, જંગલે હોય, એમાં કટિયારા વસે, એમાં બધા પ્રાણીઓ વસતા હોય, એના ઉપર આખી અર્થવ્યવસ્થા નક્કી હોય છે. આ મજાક કરું છું. અત્રે ઉપસ્થિત શ્રી દેસાઈ સાહેબ, ગોસાઈ સાહેબ, વાઘેલા સાહેબ, બધા અધિકારી મિત્રો, પરિવારજનો, સ્ટાફ મિત્રો, બધાનો એક તો ખૂબ ખૂબ આભાર. આપણે બધા નિમિત્તિક છીએ. આ એક પ્રોસેસ છે. નિવૃત્તિ, બદલી, બઢતી, આ બધી એક રૂટીન પ્રક્રિયા છે. એ રીતે જ માનવું. એક બે બાબતો એમણે બહુ સારા અનુભવ કર્યા, એમણે બહુ સારા અનુભવ કર્યા. મેં એક વારંવાર વાત સાંભળી છે. બધા લોકો વાક્ય વારંવાર કહેતા હોય છે, જે ક્યાંય ના ચાલે એ પોલીસમાં ચાલે. પોલીસ પ્રત્યે આવી નકારાત્મકતા ફેલાવવામાં આવે છે કે જે ક્યાંય ના ચાલે. આખા ગામને ઉતાર. જે ભણવામાં ઠોઠ હોય, નાનપણમાં કોઈને છોકરો મારી કરતો હોય તો લોકો શું કહે છે, આ કંઈક એવા કોઈ ક્ષેત્રમાં જશે કે જ્યાં આ બધું કરવાની વધારે જરૂર પડે. જે ક્યાંય ના ચાલે એ પોલીસમાં ચાલે. આ સિક્કાની બીજી બાજુ પણ છે. જ્યાં કોઈ ના ચાલે ત્યાં પોલીસ ચાલે. આ પણ હકીકત છે. જે કામ કોઈનાથી ના થાય, ત્યાં કોઈ જ ના જઈ શકે, ત્યાં કોણ જાય? પોલીસ. આ બંને છેડા છે, એક્સ્ટ્રીમ. એક એવું કહે છે જે કોઈ ના, જે ક્યાંય ના ચાલે. તમને આટલી નકારાત્મકતાથી સમાજ જોતું હોય, જે ક્યાંય ના ચાલે, અને છતાં આપણે કામ કઈ રીતે કરીએ છીએ? જ્યાં કોઈ ના ચાલે, જ્યાં કોઈનું ના ચાલે ત્યાં પોલીસ જઈ આવે અને કરી આવે. અને લોકો ઘણી વખત કહેતા હોય છે પોલીસ છે બધું થાય, પોલીસને કામ આપવું બધું થઈ જાય. એટલે આ સારા એક ઓર્ગેનાઇઝેશનમાંથી એમણે ઘણા બધા એટલે અનુભવો લીધા, ઘણું બધું જોયું. આ દ્રષ્ટિ દરેકમાં હોતી નથી. આ અહોભાવ, આ ભાવ જે છે દરેકમાં હોતો નથી. એમાં છે બહુ આનંદની વાત છે. બધા ટકાવી રાખજો. અને ઘણા લોકો કહેતા હોય છે જે ડૉક્ટર હોય તો જે દવાની દુકાનવાળો હોય, ફાર્માસિસ્ટ, અડધો ડૉક્ટર હોય. જેમ પોલીસવાળો હોય, પોલીસવાળા સાથે નોકરી કરતો હોય, અડધો પોલીસવાળો હોય. ગોસાઈ સાહેબને અડધા પોલીસવાળા માનું. CID સાથે નોકરી કરી, અમદાવાદ કમિશનરેટમાં કર્યું, ઘણી બધી વહીવટી બાબતો, વહીવટી ગૂંચ ઉકેલી હશે એમણે. એટલે ઇઝ એઝ ગુડ એઝ કોપ, એઝ ગુડ એઝ પોલીસમેન. આપણે એવું માનીને ચાલીએ છીએ. બંને ખૂબ જ સ્વસ્થ જીવન જીવે, આવનારા દિવસોમાં પરિવાર સાથે સારામાં સારો ક્વોલિટી ટાઈમ વિતાવે, પૂરતી ઊંઘ લઈ શકે. ગમે ત્યારે કોઈ ફોન આવે, ગમે ત્યારે કોઈ અહેવાલ માગે, ગમે ત્યારે કોઈ રિપોર્ટ કરવાનું કહે, એવું ના થાય. છતાં જીવનમાં શિસ્ત જળવાઈ રહે. રિટાયર્ડ થઈ ગયા છે. આઈ એમ રિટાયર્ડ, આઈ એમ નોટ ટાયર્ડ કહેતા હોય છે. આઈ એમ રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ. એ સ્પિરિટ રાખવાની. જ્યાં સુધી હું જાણું છું બંનેને કોઈ પ્રકારનું વ્યસન નથી. ખૂબ જ સારું તમારું આયુષ્ય રહે. પરિવારને સમય આપજો, વાંચતા રહેજો. એમને મેં કીધું હતું કે જીમમાં આવતા રહેજો. જીમ શુડ ગો ઓન. જીમમાં હું જોતો રહીશ, તમે છો કે નહીં. આ ટેવો જે છે રાખવી. પછી મેં એક જણાનું ઇન્ટરવ્યુ વાંચ્યું, સાંભળ્યું, એમને સાંભળ્યા બી ખરા. 93 યર ઓલ્ડ, 93 યર. અને કોઈ પણ 50-55 વર્ષના વ્યક્તિને જુઓ એના કરતાં વધારે એ તાજો લાગે. એને રોજ જીમ થાય. અને એણે શું કહ્યું, હું 75 વર્ષની ઉંમરનો કે ત્યારથી જીમ જોઉં છું. એના પહેલા રગડી ખાતું. 75 વર્ષની ઉંમર પછી એ જીમમાં જાય છે, પણ એની ફિટનેસ તમે તો આ ટકાવી રાખજો. બરાબર. આ એ તમે તમારી જાતને આપેલું એક વચન છે કે નહીં, હું ફિટનેસ જાળવી રાખીશ. તો એ રીતે રહેશો તો સમાજના 2-4 લોકોને જોડી પણ થઈ શકે.